સ્વપ્નિલ પટેલ અહીંયા ઇન્ચાર્જ આરટીઓ મહેસાણા તરીકે ફરજ બજાવું છું અને સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક અધિકારી તરીકે મારું અહીંયા પોસ્ટિંગ છે. આપે ખૂબ સરસ સવાલ કર્યો કે રસ્તાઓ ઉપરના જે ચિહ્નો છે કે રસ્તાઓ ઉપરના જે માર્કિંગ્સ છે, હકીકતે એ રસ્તાઓની પોતાની એક ભાષા છે. જેમ માણસની પોતાની ભાષા છે એ જ રીતે રસ્તાઓ ઉપરના કલર, રસ્તાઓ ઉપરના ચિહ્નો એ રસ્તાની ભાષા છે. જે રીતે ટ્રાફિકની લાઇટના જે કલર છે એ જેમ સૂચવે છે કે ભાઈ અત્યારે રસ્તો ઓળંગી શકો છો, અત્યારે તમારે ઊભું રહેવું પડશે, એ જ રીતે રસ્તા પરના ચિહ્નો છે એ એની પોતાની ભાષા છે. જો કહીએ તો તમે રસ્તા ઉપર અલગ અલગ કલર જોતા હશો. મોસ્ટલી સફેદ કલર હશે, પીળો કલર હશે અને લાલ કલર હશે. આ ગમે તે જગ્યાએ આની કેટાઈઝ જુઓ કે રોડ પરના પટ્ટાના માર્કિંગ જુઓ, એની અંદર મોટા ભાગે આવા કલર દેખાતા હોય છે. એમાં જો વાત કરીએ કે રોડ ઉપરના માર્કિંગ્સમાં તો સૌથી વધુ જે માર્કિંગ્સ આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ કે રોડ પરની જે ત્રુટક લાઈનો છે, ઘણા બધા રોડ એવા છે કે જેના ઉપર વ્હાઇટ કલરની ત્રુટક લાઈન હોય, ઘણા એવા છે કે જેમાં યલો કલરની ત્રુટક લાઈન હોય, યલોની કન્ટિન્યુઅસ લાઈન હોય, ઘણામાં યલોની 2 કન્ટિન્યુઅસ લાઈન હોય. એટલે આ બધી જે ભાષા છે ને એ આપણે એક નાગરિક તરીકે સમજવાની જરૂર છે. કેમ કે આ જે રોડ ફર્નિચર છે એ રોડ ફર્નિચર જ્યાં સુધી આપણે સમજીશું નહીં ત્યાં સુધી આપણને એ શું કહેવા માંગે છે એ આપણે અનુસરી નહીં શકીએ. એટલે જો એની વાત કરીએ તો સૌથી પહેલા હું તમને રોડના માર્કિંગ્સમાં જે એના સ્ટ્રેપ્સ છે, ત્રુટક લાઈન છે, એ વિશે વાત કરું તો ત્રુટક લાઈન પોતે એવું સમજાવે છે આપણને કે તમે એ રસ્તોમાં ઓવરટેક કરી શકો છો. સપોઝ કે 2 લેન રસ્તો છે, વચ્ચે ત્રુટક લાઈન છે, તો તમે એ રસ્તો ઓળંગી શકો છો, રસ્તોમાં ઓવરટેક કરી શકો છો. જો વ્હાઇટ ત્રુટક લાઈન છે તો એ એવું કહે છે કે તમે સેફલી રસ્તો ઓળંગો, કોઈ ઇસ્યુ નથી. પણ જો એ વ્હાઇટના જગ્યાએ યલો થઈ જાય છે તો એનો અર્થ એવો થાય છે કે તમારે સાવધાનીપૂર્વક હવે ઓવરટેક કરવાની જરૂર છે. મતલબ કે તમારે થોડા અવેર રહી અને પછી ઓવરટેક કરો. હવે વ્હાઇટ કન્ટિન્યુઅસ લાઈન આવી છે, જ્યારે ત્રુટક લાઈન એ કન્ટિન્યુઅસ બને છે ત્યારે એ તમને એ પ્રિફર કરે છે કે તમારે ઓવરટેક ના કરવું જોઈએ. જો વ્હાઇટ લાઈન છે તો એ એવું કહે છે કે તમારે ઓવરટેક ના કરવો જોઈએ. પણ એની જ લાઈન જો પીળી થઈ જાય છે, જો પીળી કન્ટિન્યુઅસ લાઈન છે તો એ તમને એવું કહે છે કે તમારે ઓવરટેક કરવાનો ફરજિયાત તમે ઓવરટેક કરી શકતા નથી. તમારે કોઈ પણ સંજોગોમાં વાહન ઓવરટેક કરી શકો જ નહીં. આ મોટા ભાગે વળાંકવાળા ભયજનક વળાંક હોય ત્યાં વપરાય છે કે જ્યાં એ તમને સ્પષ્ટ સૂચવે છે કે હાલ ઓવરટેક નહીં, આગળ જઈને તમે ઓવરટેક કરો તો ચાલશે પણ હાલ તમારે ઓવરટેક કરવાનું નથી. એ જ પીળી લાઈન રોડની વચ્ચે હોય તો ઓવરટેકની મનાઈ ફરમાવે છે. પણ જો રોડની સાઈડમાં હોય તો એ એવું દર્શાવે છે કે તમે અહીંયા વાહન ઊભું પણ ન રાખી શકો, વાહનને તમે પાર્ક ન કરી શકો. કેમ કે એ ભયજનક વળાંકમાં એ વાહન પાર્ક કરવું જોખમી બને. એ એના ચિહ્ન છે. ઘણી જગ્યાએ તમને યલો લાઈન હશે પણ યલો ડબલ લાઈન હશે, બંને લાઈન કન્ટિન્યુઅસ હશે અને એ યલોની ડબલ લાઈન રોડની વચ્ચે હશે. તો હકીકતે એ જેમ આપણા રોડ ઉપર ડિવાઈડર હોય છે એમ જ એક આભાસી ડિવાઈડર છે. મતલબ કે એ હકીકતે તમારે એવું માનવાનું છે કે આ ડિવાઈડર જ છે અને કોઈ પણ સંજોગોની અંદર એ લાઈનને તમારે વટાવવાની નથી. એ લક્ષ્મણ રેખા જેમ તમે સમજી શકો છો. એટલે યલો ડબલ કન્ટિન્યુઅસ લાઈન છે, એને તમે ફિઝિકલ બેરિયર સમજી અને એ જગ્યાએ કમ્પલસરી તમારે એ ઓવરટેક નહીં જ કરવું એ તમને સૂચવે. સેમ આ રીતે આ તો થઈ રોડના માર્કિંગની વાત. ઝીબ્રા ક્રોસિંગ હોય છે તો ઝીબ્રા ક્રોસિંગ એ તમને એવું સમજાવે છે કે તમારે ફરજિયાત આ જગ્યાએથી તમારે રોડ ક્રોસ કરવો જેથી કરીને તમે સેફલી રોડ પાસ કરી શકો છો અને એમાં પેડેસ્ટ્રીયનના પોતાના રાઇટ્સ જળવાય છે. કે પેડેસ્ટ્રીયન જો આપણે ઝીબ્રા ક્રોસિંગથી રોડ ફોલો કરતા હશે ને તો એ જગ્યાએ વાહન ચલાવનારને ખબર છે ઝીબ્રા ક્રોસિંગ છે તો એ જે રાહદારી છે એને પ્રાયોરિટી આપશે. સેમ આપણે બીજા રોડ ઉપર જઈએ છીએ તો રોડ ઉપર તમને અલગ અલગ ચિહ્નો દેખાશે. કોઈ ગોળમાં છે, કોઈ ચોરસમાં છે, કોઈ ત્રિકોણમાં છે. તો આ પણ એક ભાષા છે. એવું સમજો કે જે ગોળના ચિહ્નો છે એ ગોળના ચિહ્નો એ મેન્ડેટરી સાયન્સ કહેવાય છે. એટલે એ આદેશાત્મક ચિહ્નો છે કે એમાં ફરજિયાતપણે એ ચિહ્નો તમારે પાલન કરવા જ રહ્યા. ભારત સરકાર એ કમ્પલસરી એના માટે પ્રોવિઝન બનાવ્યા છે કે જે ચિહ્ન ગોળમાં છે એ ચિહ્નનું જો તમે પાલન ન કરો તો તમારી ઉપર દંડ થઈ શકે. એટલે એ તમામે તમામ જ્યારે ચિહ્નો જોશો કે ઓવરટેક ના કરવી તો ગોળની અંદર ઓવરટેક ના કરવી એવું ચિહ્ન બતાવ્યું છે. મતલબ એ કમ્પલસરી છે. એ જગ્યાએ જો સીસીટીવી હશે ને તમે ઓવરટેક કરો છો, પકડો છો તો તમને ફરજિયાત ત્યાં ચલણ ઇસ્યુ થશે. એટલે એ પ્રકારના ચિહ્નો હોય છે. બીજા ચિહ્નો એવા છે કે જે ત્રિકોણમાં હોય છે. ત્રિકોણના ચિહ્નો છે એ હકીકતમાં એક કોશનરી સાઇન છે. મતલબ ત્યાં તમને એ એવું સમજાવે છે કે આનું પાલન કરવું ને એ તમારા માટે બિલકુલ અનિવાર્ય છે. મતલબ એ તમારી સેફટી માટે જરૂરી છે. જેમ કે ત્રિકોણ સાઇનની અંદર બમ્પ દોરેલો હશે તો મતલબ એ તમને ઇન્ફોર્મેશન આપે છે કે આગળ બમ્પ છે.
એટલે બમ્પ છે તો તમે શાંતિથી સાવધાનીથી ચલાવો. સાવધાનીથી નહીં ચલાવો તો ત્યાં તમને ઈજા થવાનું જોખમ છે. ત્યાં કોઈ દંડ નથી, પણ ઈજા થવાનું જોખમ છે. એટલે જેટલા જેટલા તમને ચેતવણી સૂચક ચિહ્નો છે એ કમ્પલસરી ત્રિકોણમાં હશે. એના પછી ચોરસમાં ચિહ્નો આવે છે. ચોરસ છે, લંબચોરસ છે, એ ચિહ્નો આવે છે. એ બધી ઇન્ફોર્મેટરી સાઇન છે કે જે તમને આગળ આરામગૃહ છે કે આગળ કોઈ જગ્યાએ કોઈ સુવિધાઓ છે, એ સુવિધાઓ તમને રોડ ઉપર સૂચવવા માટે એ બ્લુ કલરની અંદર એ જુદા જુદા પ્રકારના લંબચોરસમાં એ ચિહ્નો દર્શાવાતા હોય છે. એટલે રોડ પરના સાઇનેજીસ આ રીતે આપણે કામ કરતા જોઈએ છીએ. જેટલા હાઈ સ્પીડ હાઈવે છે કે જેની ઉપર આઈઆરસીના નોર્મ્સ મુજબ ઘણી વખત આપણે બમ્પ મૂકી શકતા નથી, તો એ વખતે સ્પીડ બ્રેકરની અંદર તમે ઘણી વખતે જોતા હશો કે રોડ ઉપર ઘણા બધા સેટમાં 5ના 7ના સેટની અંદર પીળા કલરની લાઈન રોડ ઉપર અંકિત કરેલી હોય છે અને એ થોડા બમ્પ જેવું પણ કામ કરે છે. જ્યારે ગાડી એના ઉપરથી જશે ને ત્યારે એક માઇનોર અવાજ આવશે, ગાડીને એક ચેતવણી મળશે. તો આ છે રંબલ સ્ટ્રીપ્સ. એ રંબલ સ્ટ્રીપ્સ એ જુદા જુદા એના ડાયમેન્શન્સ હોય છે. કોઈ 5 mm છે, કોઈ 10 mm છે, 15 mm છે, જેવી રોડની જરૂરિયાત છે. અને એ ધીઝ આર ટ્રાફિક કામિંગ મેઝર્સ. મતલબ કે રોડ ઉપરનો ટ્રાફિક છે એને ધીમો કરવા માટે આ બધા મેઝર્સ લેવાતા હોય છે, કે જેમાં આ એક સ્પીડ બ્રેકરનું કામ કરે છે કે દૂરથી એક તો તમને દેખાય છે કે ઘણા બધા સેટમાં રંબલ સ્ટ્રીપ્સ મારી છે. પ્લસ જો તમારી ગાડી સ્પીડમાં હશે એના ઉપર તો ચોક્કસ તમારી ગાડીમાંથી અવાજ પણ વધારે આવશે અને એના આધારે આપણે સ્પીડને અવોઇડ કરીએ. એટલે આ જે હાઈ સ્પીડ કોરિડોર છે કે જ્યાં આપણે ન મૂકી શકીએ સ્પીડ બ્રેકર, કાં તો પછી કોઈ જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવો જોખમી બને, એ જગ્યાએ આ રંબલ સ્ટ્રીપ્સનો આપણે ઉપયોગ કરી અને ત્યાં આપણે ટ્રાફિકને નિયંત્રણમાં અને સ્પીડ નિયંત્રણ માટે કરતા હોઈએ છીએ.